પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થતાં વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. થરાદના ગૌ સર્કલ ખાતે ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની વધામણી આપી હતી. કાર્યકરોએ ભારત માતા કી જયના નારા લગાવી ઉજવણી કરી હતી. અનેક વર્ષોનો પુરુષાર્થ અને પુરુષાર્થનું પરિણામ જ્યારે આજે બંગાળની જીત થઈ છે એ ત્યાંની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે. જે પ્રકારે બંગાળની સ્થિતિ દિવસે દિવસે કથળતી જતી હતી, બાંગ્લાદેશીઓની ઘૂસપેઠના કારણે અનેક લોકો આ દેશમાં પ્રવેશીને દેશના સંસાધનોને જે પ્રકારે એનો દુરુપયોગ કરી રહ્યા હતા, ત્યાં શાંતિ, સલામતી, લો એન્ડ ઓર્ડર જેવું કંઈ નહોતું. આપણે જોયું કે ગયા વર્ષે જે ચૂંટણી થઈ એમાં 200 કરતાં વધારે મર્ડર થયા હતા. આ વખતે ચૂંટણી પંચને અભિનંદન આપવા પડે અને લશ્કરી દળોને પણ અભિનંદન આપવા પડે કે એક પણ કેજ્યુઅલિટી વગર શાંતિથી મતદાન થયું છે અને ત્યાંની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીને 2/3 બહુમતીથી ચૂંટી કાઢી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસની રાજનીતિ અને સમગ્ર દેશના હિતમાં નિર્ણય થયો છે. લાખ લાખ અભિનંદન આપીએ છીએ.